એક પતિની શંકાએ લીધો પત્નીનો જીવ। જી હા, આ બનાવ છે ડભોઈ તાલુકાના ગોજાલિયા ગામનો, જ્યાં એક પતિની શંકાએ એક પત્નીનો જીવ લીધો છે। બનાવ એમ છે કે ડભોઈ તાલુકાના ગોજાલિયા ગામે નદી ફળિયામાં રહેતા પ્રકાશ વસાવાને તેની પત્ની રાધિકાબેન વસાવા ઉપર શંકા હતી। પ્રકાશ વસાવા અને રાધિકાબેન વસાવાને એક સંતાનમાં પુત્ર પણ છે, છતાં પણ આ દંપતી અવારનવાર ઝઘડિયા કરતું હતું। પ્રકાશ વસાવાના શંકાસ્પદ સ્વભાવને કારણે તેઓ રાધિકાબેન ઉપર અવારનવાર શંકાઓ કરતા રહેતા હતા। પ્રકાશભાઈએ તેમના શંકાસ્પદ સ્વભાવને કારણે 1 જુલાઈ મોડી રાત્રે ઓરડામાં સૂતેલી તેમની પત્ની રાધિકાબેનને દંડા વડે બેરહેમીપૂર્વક માર માર્યો, જેને કારણે રાધિકાબેનના ડાબા હાથે બરડામાં અને બંને પગમાં ખૂબ જ વાગ્યું હતું અને રાધિકાબેન ઊભા પણ થઈ શકતા ન હતા। 4 દિવસ સુધી રાધિકાબેને પીડા સહન કરી અને છેવટે સારવાર ન મળવાને અભાવે રાધિકાબેનનું મોત નીપજ્યું। બનાવની જાણ ગ્રામજનો દ્વારા પોલીસને કરાતા ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કેજે ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોજાલી દોડી ગયા હતા। લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી ફરિયાદને આધારે પતિ સામે હત્યાનો ગુનો નોંધી ડભોઈ પોલીસે તપાસનો દોર લંબાવી હત્યારા પતિની ધરપકડ કરી છે। ધન્યવાદ। ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે। તેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે, તેઓને તારીખ 1/7/25ના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજીસ્ટર કરેલ છે। આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શકવેમ આધારે તેમના પતિએ 1 તારીખે તેમને માર મારેલ હતી અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવા નાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંનેનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે। नहीं तो 40 मम्मी लઈને આવ્યો તો તું આવી જા અમને કોદર આવડો થતા એટલો આવી જાય ટાઈમ મમ્મી લઈને ના ભાઈ આવું થયું તો અમાર ઘેર પપ્પા રોકે નહીં।